તો સુરતમાં ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર કાર્યક્રમ યોજાયો, જેમાં કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। સંસ્કૃતિનું જતન કરનારા 8 પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું। ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો, જેમાં એક વ્યક્તિ કેટલો મોટો બદલાવ લાવી શકે છે તે આપણે જોયું, તો મુખ્યમંત્રીએ જણાવ્યું। પીએમના આવ્યા બાદ દેશ મોટી હાઈટ પર પહોંચ્યો છે તેમ પણ જણાવ્યું। પુરસ્કારમાં 1 લાખ જોઈતા નથી, પુરસ્કારથી તેમણે કરેલા કામો સમાજ સુધી પહોંચે છે, ધાર્મિકતા સમજણની વાત છે તેમ પણ જણાવ્યું। એક સંતનો ઉદાહરણ છે, ખબર છે કે પેલા વીછીને બચાય બચાય કરે અને પેલો ડંખ દે દે કરે, તો બાજુમાં પેલા કીધું હવે ડંખ દે દે કરે છે, તમે એને કેટલી વખત બચાવશો? જો વીછી થઈને એનો સ્વભાવ એ નથી છોડતો તો હું સંત થઈને મારો સ્વભાવ કેવી રીતે છોડું? તો આપણે બધા કેવી રીતે છોડી નહીં શકીએ? કોઈ દૂષણ અત્યારે ઊભું થયું છે, એ દૂષણને નાથવાનો પ્રયત્ન આપણે કેવી રીતે છોડી દઈ શકીએ? અને એમાં બધાની જરૂર છે, નાના મોટા બધા એની અંદર સહભાગી થઈ શકાય એવું છે। શિક્ષકોએ દંડોય હાથમાં લીધો હશે, ફૂટપટ્ટી હાથમાં લીધી હશે અને જરૂર પડે ત્યારે ઝાપટ બી મારી હશે, પરંતુ એ ઝાપટનો જે પ્રેમ હતો, એ જે લાગણી હતી, એ આપણે સૌ લોકો મહેસૂસ કરી શકતા હતા। એ ઝાપટ હોય કે શિક્ષા હોય, એ હંમેશા તમારા જીવનની અંદર કોઈક સારા સંસ્કાર આવે, તમારા જીવનમાં ખોટી દિશામાં તમે ના જાઓ અને સાચી દિશાએ તમને લઈ જવા માટે એ શિક્ષાઓ આપવામાં આવતી હતી। આજના જમાનામાં કોઈ બાળકને શિક્ષક અગર જોરથી ધમકાવશે, એ ભલે કોઈ શિક્ષકની એની અંદર ખરાબ આદતો બી હોઈ શકે છે અને મોટા ભાગના શિક્ષકો બાળકોને સાચી દિશામાં બી લઈ જવા માટે પ્રયત્ન કરતા હોય, પરંતુ ધીરે 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 જે સમયમાં બદલાવ આવ્યો, આજે જે માતા પિતા પોતે શિક્ષકોની શિક્ષા પ્રાપ્ત કરીને એમના જીવનની અંદર સફળતા પ્રાપ્ત કરી હશે, એ મા બાપ બી પોતાના બાળક ઉપર જો કડકાઈપૂર્વક શિક્ષક કામ લે તો એ સહન નથી કરી શકતું। એટલો મોટો બદલાવ આપણા વિચારોમાં અને સમયની અંદર આ બદલાવ આવ્યો છે, જે બધા જ લોકોએ પોતપોતાના જીવનની અંદર રોજ બે રોજ આ મહેસૂસ કર્યું હશે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે આજે સુરતમાં 8 જેટલી પ્રતિભાઓને યોદ્ધા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે। સંસ્કૃતિનું જતન કરનારી આ પ્રતિભાઓને સન્માનિત અને બહુમાન કરી અને અન્ય યુવાઓને આગળ આવવા માટેની પણ અપીલ કરવામાં આવી છે। ત્યારે ઉદય ઉમાકુર આપણી જોડે ઉપસ્થિત છે। જી સર, જાગૃતિ ફેલાવવાના પ્રયાસોથી, એટલે જાગૃતિ ફેલાવવાની જ્યાં સુધી વાત છે, પ્રોત્સાહન આપવાની વાત છે, જે લોકો આવા સમયે સંસ્કૃતિ બચાવવાનો પ્રયત્ન કરતા હોય એમને બિરદાવવાની વાત છે। તે આ જે આજનો કાર્યક્રમ છે એને ખૂબ મહત્ત્વ છે એનું, કારણ કે જો આપણે જે લોકો સંસ્કૃતિને બચાવવા માટે મથી રહ્યા હોય એમનું જે પ્રોત્સાહન નહીં આપીએ તો આપણી વાત જે છે એની સ્પીડ ઘટશે। બિલકુલ, તો યોદ્ધા પુરસ્કારોને પ્રોત્સાહિત કરવા માટેનો આ કાર્યક્રમ છે। પ્રતિભા દેસાઈ પણ ઉપસ્થિત છે। પ્રતિભાબેન, આજનો આ દિવસ જે યોદ્ધા પુરસ્કારો માટે કેટલો મહત્વનો? ખૂબ જ મહત્વનો છે। આજે અમે ખૂબ ઉત્સાહી છીએ। અમે ઘણા સમયથી કામ કરતા હતા। સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનના ઉદય મારુરકરજી અને ગુજરાત સરકારે અમારી નોંધ લીધી અમારા કાર્યોની અને અમારા કાર્યમાં ઓર ઉત્સાહી થયા છે। અમે જે કાર્ય કરીએ છીએ તો વધારે પડતું હવે કામ કરશું। કઈ રીતની કાર્યશૈલી આપની રહી છે અને ખાસ કરીને આજની યુવા પેઢીની વાત કરીએ, નાના બાળકોમાં મોબાઈલનું ચલણ ખૂબ જ ઘર કરી ગયું છે, જેમાં અલગ અલગ વિકૃતિ દર્શાવતા વિડીયો મોબાઈલમાં છે। હું જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ મેમ્બર હતી ત્યારે મેં 72 ક્રિમિનલ બાળકોને સુધારેલા। એ સમય પર હું એ બાળકનું કાઉન્સેલિંગ કરતી મને ધ્યાન આવ્યું કે બાળકો પોર્નોગ્રાફી જોતા હોય અથવા વેબ સિરીઝ જો જોતા હોય, એમાં ડ્રગ્સ કન્ટેન્ટ જોવે છે, દારૂનું કન્ટેન્ટ જોવે છે, તેનું અનુકરણ કરે છે। એ બાળક છે તો એને સુધારવું ખૂબ જરૂરી છે। અને એ સિવાય પણ ઘણી બધી જગ્યાએ જોઈ છે કે ભાઈ કોઈ ટ્રાઇબલ પબ્લિક છે કે કોઈ મજૂર વર્ગ છે, એ ફ્રી હોય છે ત્યારે એના મોબાઈલમાં પોર્નોગ્રાફી જોવે છે અને આવેગમાં આવીને ઇઝી ટાર્ગેટ એની આસપાસ હોય છે, નાની બાળકી, એને ઇઝી ટાર્ગેટ સમજીને એની સાથે બલાત્કાર થાય છે। અને આવા લોકોને આપણે મતલબ સમાજને જાગૃત કરવું બી ખૂબ જરૂરી છે અને એ બાળકીની આફ્ટર કેર કરવી પણ એટલી જ જરૂરી છે।
બિલકુલ આ હતા યોદ્ધા પુરસ્કાર પ્રતિભા દેસાઈ સહિત જે 8 લોકોનું મુખ્યમંત્રીના વરદ હસ્તે આજે સન્માનિત કરવામાં આવ્યું છે. મોબાઈલ જ્યાં આજે લોકોમાં ઘર કરી ગયું છે, જેમાં નાના બાળકોનો પણ સમાવેશ થાય છે અને મોબાઈલમાંથી જે અશ્લીલ વિડીયોના કારણે વિકૃતતા આવી રહી છે તેને લઈને એક જાગૃતતાના કાર્યક્રમ આ યોદ્ધાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને તે જ કારણ છે કે આજે આ તમામ યોદ્ધાઓને પ્રોત્સાહિત કરવા માટે મુખ્યમંત્રીના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા છે. કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.